ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। તેમાંથી આજે એટલે બુધવારના રોજ 16 જિલ્લામાં હીટ વેવનું અનુમાન લગાવવામાં આવ્યું છે। કેટલીક જગ્યાએ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું। જો આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું। બીજી તરફ હીટ વેવના કારણે શહેરીજનો સેકાયા છે। ત્યારે નાનપુરામાં ચાની પટરી પર ગ્રાહકોને ઠંડક પહોંચાડવા ફુવારા લગાવ્યા છે, જ્યાં ચા પીવા આવતા લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। આપનો પરિચય? ફૈઝલ રંગોની। ફૈઝલભાઈ, શું કહેશો? ગરમી આકરી પડી રહી છે અને બીજી તરફ આ વિસ્તારમાં ચાની કેન્ટીન પર ફુવારા લગાવ્યા છે। જે હિસાબે સરકાર દ્વારા 2 દિવસ પહેલા યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે, ખૂબ વધુ પ્રમાણમાં આજથી 3 દિવસથી જે ગરમી પડી રહી છે, ગરમીનો પ્રમાણ વધી રહ્યો છે। પબ્લિકને હાશકારો આપવા માટે આ ચાની લાડી પર આ ચાવાળાએ જે પાણીનું પેલું ફવારા જેવું જે ફ્રન્ટ એ મૂક્યું છે, એનાથી કેવું છે કે જે ચા પીવા આવવાવાળા છે એને રાહત મળી રહી છે। તો કહેવાનો મતલબ એવું છે કે જે આ વસ્તુ જે એક પ્રાઇવેટાઇઝેશન જે શોપવાળાએ લગાવી છે, એ મહાનગરપાલિકાએ કશે ને કશે સુરતની જનતા માટે લગાવવું જોઈએ। તો મારે સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમને એટલું જ કહેવું છે કે આ વસ્તુ જ્યારે એક ગ્રાહકો માટે જે માણસે લગાવેલું છે એના શોપ પર, એ સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરની જનતા માટે ખાસ લગાવવું જોઈએ, જેનાથી લોકોને, સુરતની જનતાને જે આ ગરમી છે એ ગરમીથી લોકોને થોડુંક રાહત મળે અને જે જરૂરિયાત માટે જે બહાર નીકળેલા હોય છે એ લોકોને થોડોક હાશકારો થાય। મારું નામ રંગોની ટોપિક છે। આપણી શોપ છે ચાની હોટલ છે, અહીંયા નાનપુરા અબીરશા મલ્લા ન્યૂ રોડ પર આવેલી છે, 1T સેન્ટર કરીને। આપણે આ એક ફુવારા લગાવેલા છે ગ્રાહક માટે, કે ગ્રાહકોને ઠંડક કેમ બેસીને ચા પીવી શકાય। અત્યારે ગરમીના લીધે, કેમ કે રેડ એલર્ટ છે સુરતમાં અત્યારે, તે કારણે અત્યારે આ ફુવારા લગાવવામાં આવેલા છે કે ગ્રાહક એમ શાંતિથી ઠંડકમાં ચા પીવે, એકની જગ્યા 2 પીવાય એમ ચા, એમ ગ્રાહકને પણ ઠંડક લાગે એમ, એ માટે આ ફુવારા લગાવવામાં આવેલા છે। આ ફુવારા લગાવવાનો વિચાર એક સોશિયલ મીડિયા દ્વારા જ મળેલું છે, તે જોઈને આપણે અહીંયા લગાવેલું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।